વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યારે સરદાર પટેલનું ટેચ્યુ વિશ્વમાં મોટું બનાવ્યું. એ ટેચિયામાં મોરબીના પહેલીવાર અહીંયા નરેન્દ્રભાઈ વખતે ચાંદીથી જોખી એ ટેચિયામાં પહેલો મોરબીનો ફાળો હતો. 150 વર્ષ જયંતિની નિમિત્તે આજે મોરબી જિલ્લામાં આજે યાત્રા જે નીકળી અને સરદાર પટેલે આ દેશને એક દિશા આપી છે અને દિશાના આધારે આ વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 562 રજવાડા જ્યારે સરદાર પટેલે એક કર્યા ત્યારે એનું મ્યુઝિયમ પણ નર્મદામાં બનાવવાના છે. આ દેશની દુનિયાની જે નજર છે સરદાર પટેલ ઉપર એ ભાવનાથી 2047માં આપણે એની દિશાથી આગળ વધી અને આ આપણો વિશ્વગુરુ ભારત બને એવી પ્રેરણા આપવા માટે આ આયોજન કર્યું. સરદાર 150ના અનુસંધાને આજે એકતા રથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની યાત્રા સરદાર પટેલજીના સ્ટેચ્યુથી મોરબી મહાનગરપાલિકા સુધી રાખવામાં આવી હતી. એમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા, DLSSના છાત્રો પણ જોડાયા, ફાયરની પણ અમારી ટીમ જોડાઈ અને એક જે સરદાર વલ્લભભાઈ પટેલજીનું એકતાનું સંદેશ હતું જે આખા દેશ માટે છે એનું પણ સંચાર મોરબીમાં થાય એ હેતુથી આજની યાત્રા રાખવામાં આવી.